તો મિત્રો આપણે સામે જે ઉપર પોખર દેખાય ઊંચી ટોચ ઉપર એક જ જેટલે ચડવાનું છે અને તમને સંપૂર્ણ વિડીયો બતાવીએ. વિડીયોમાં બન્યા રહેજો. मेरा वीडियो बनाना पड़ेगा. तुम जाओ आगे या तुम जा रहे हो? बस खाली ये डेजर्ट लेना है. राजस्थान का जैसलमेर डाल देता. તો મિત્રો આપણે ઉપર ચડી રહ્યા છીએ અને કેતનભાઈ ઊભા રહ્યા છે. આગળ ચડીએ. જુઓ મિત્રો આપણે હજી ખાલી થોડું જ ચડ્યા છીએ અને આ ઉપરથી મંદિરનો નજારો જુઓ તમે. આ શંકરનું મંદિર છે, સામે યજ્ઞશાળા છે અને એની પાછળ ગુગાજીનું મંદિર છે, ભરિયા ગુગાનો. અને આ સામે જુઓ બીજા પહાડો છે મિત્રો. જો પૂરું જંગલ છે મિત્રો. જંગલમાં હું, કેતનભાઈ અને ભરતભાઈ ત્રણેય જણા આવ્યા છીએ અને તમને હજી ઉપર ચડતાનું પણ બતાવીએ. આ ધર્મશાળા છે મિત્રો. અને આ જુઓ એ પૂરેપૂરું જંગલ ઇલાકો જ છે મિત્રો. અને જંગલમાં ગોગા મહારાજ પ્રગટ થઈને બેઠા છે. તો તમે વિડીયોમાં બન્યા રહો. તમને આજે આપણે શેભર ગોગાનો તો વિડીયો અંદર ચેનલમાં મૂકેલો જ છે, પણ આજે તમને ઉપર પોખર ઉપર ચડતાનો વિડીયો બતાવીએ. ઉપર તો ઘણી વખત ચડ્યા છીએ પણ કોઈ દિવસ વિડીયો બનાવ્યો નથી. આજે ઉપર ચડતાનો વિડીયો બનાવીએ. તો વિડીયોમાં બન્યા રહો. જો મિત્રો કેવી ખાયું છે અને આ જો કેવા રસ્તા છે. આપણે ભરતભાઈ ઉપર ચડેલા છે, તમે જોઈ શકો છો આ રસ્તા કેવા છે. અહીંયા કોઈ પગથિયા નથી, આગળ છે થોડા પગથિયા. પહેલાં તો આવી રીતે જ ચડવાનું. જો મિત્રો આપણે કેવી જગ્યા ઉપર આવી ગયા છે. હજી અડધું પણ નથી ચડ્યા અને હજી જોવા એકદમ જંગલ ઇલાકો છે અને પહાડ ઉપર ચડી રહ્યા છીએ આપણે. જોઈ શકો છો તમે કેવી જગ્યા છે આ ચડવા માટે. જો આડાઅવળા રસ્તા છે અને આ સૂર્યનું કિરણ પડી રહ્યું છે. આપણે ફેર ઉપર ચડવાની ચાલુ કરીએ. अपने भरत भाई फोटो खिंचा रहे हैं. ये देखो कैसा रास्ता, केवो रस्तो है मित्रों. एकलो जंगल इलाको है मित्रों. एक इधर भाईबंद दिखा. ये हमारे दो भाईबंद, ये दो और भाईबंद, ये तीसरा भी आ गया. ये लो इसको मैं कुछ खिलाता हूँ यार, भूखे होंगे यार. हाँ खिला दो. और बिस्किट लाए नहीं? नहीं ये है ना. तो भाग रहा है. जो मित्रों केवा पहाड़ों से ने केवी जग्याएथी चढ़वानुं छे तमे जोयो. कोई सीढ़ियों नहीं, क्या क्या एक बे पगथी आवे, बाकी क्या जग्याए
સીડી બીડી છે નહીં. કૂતરાઓને ચવાણું ખવડાવી રહ્યા છે ભરતભાઈ. આ મિત્રો 4-5 સીડીઓ આવી છે અને રસ્તો ખબર હોય તો જ ચડવું, નકા ક્યાંય ભટકી જાશો. आधा घंटा नीचे आ गए આ જુઓ મિત્રો કેવી ગુફા છે. આપણે આટલા આવ્યા છે મિત્રો. હવે ચડીએ ઉપર ફેર ફરી. આ મિત્રો પાણીની લાઈન નાખેલી છે, શેઠ ઉપર લઈ જાય છે. ઉપર પાણી પહોંચાડવા માટે. જો મિત્રો સામે નીચે મંદિર દેખાય તમને, તે મંદિરની જગ્યા છે. रास्ता है उसकी जगह पे 1.5 घंटा हो गया देखो पसीना पसीना हो गया અને સામે એક બીજું મંદિર છે મિત્રો, જો તમને દેખાતું હોય તો. ये तो थक गए मैं थका नहीं हूँ સામે રહ્યું દેખો, થોડી થોડી તેજા દેખાય. એ આ ઝૂમ કર્યું આપણે અને તમને બતાવી. દેખો એ ચામુંડ માતાનું મંદિર છે અને કોઈક દિવસ ત્યાં જઈને પણ તમને 100% બતાવીશું મિત્રો. અત્યારે આજે આ શેભરગઢ ચડીએ. જો આટલા ઊંચા આવી ગયા છીએ. સામે દેખાય ગૌશાળા મિત્રો, જે સફેદ સફેદ થોડા થોડા પતરા દેખાય. ના બીજા પણ ઘણા પહાડો છે અહીંયા. હવે આપણે ફરી આગળ વધીએ. તો મિત્રો આપણે આટલે આવી ગયા ને હવે જાજુ દૂર નથી રહ્યો. આ અહીંયા સીડીઓ મૂકેલી છે, સીધી જાળી મૂકેલી છે મિત્રો. અને આ ઉપરથી હવે પહેલાં ગુરુની જગ્યા આવશે અને પછી ઉપર મંદિર છે. સામે જાળી દેખાય ત્યાં આપણે જવાનું છે, પછી ઉપર ત્યાંથી. જો મિત્રો ઉપરથી આ નજારો, સામે મંદિર અને આ બાજુ બધા ખેતર આવી ગયા. અને સામે જે પુલ દેખાય તે સરસ્વતી નદી સીધી મુકેશ્વરથી આવે અને સિદ્ધપુર જાય, કુમારિકા નદી. જો મિત્રો આટલા ઉપર આપણે આવી ગયા છે. મંદિર તમને એકદમ નાનું દેખાવા માંડ્યું છે. અને આ જો કેવી જગ્યા ઉપર ચડ્યા છીએ. દૂર દૂર સુધી ખેતર ખેતર ને ખેતર. અને સામે દૂર દૂર દેખાય તે મુકેશ્વર ડેમ. અને આ બધા જે ઘર દેખાય એ ગામ આવી ગયું શેભરગઢ. આગળ શેરપુરા
આ મિત્રો ગુરુની જગ્યા આવી ગઈ. ત્યાં ગુરુની જગ્યા અને આપણે અંદર જઈએ અને તમને બતાવીએ. આ જો પહાડની અંદર બનેલી છે અને આની અંદર બધી સામગ્રી મૂકેલી છે. આપણે અને આ પૂજારી શેરપુરા જગ્યા છે. આ ધૂણો શ્રી ગુરુ ગાદી પૂજારી સેવે કોઈએ અહીંયા બેસવું નહીં. અને આપણે ભરતભાઈ ઘંટ વગાડે છે. અને આ મિત્રો આ જય શ્રી ગુરુ રખેશ્વર મહારાજ જીવન સમાધિ લીધેલી છે મિત્રો. અહીંયા અમને એમના પગલા તમને ખોલીને બતાવી દઈએ. જય ગુરુદેવ. દેવ ગુરુજીની જગ્યા છે મિત્રો. અહીંયા એમને बहुत शानदार जगह है, बहुत शानदार जोरदार जगह है भाई. અને અમને અહીંયા જીવિત સમાધિ લીધી હતી મિત્રો. આ સામે મંદિર યોગાજીનું. આપણે ઘંટ વગાડી દઈએ. જો ભરતભાઈ તો ઉપર ચડી ગયા છે, કેતનભાઈ એમની પણ આગળ છે અને આપણે પણ હવે ચડીએ. તો મિત્રો આપણે ઉપર પહોંચી ગયા અને હવે દર્શન કરી લઈએ. આ જુઓ આપણે ઉપર આવી ગયા ને આ ઉપર જો ત્યાં આપણે દર્શન કરવાના છે. તો આપણે શેઠ ઉપર ટોચ ઉપર આવી ગયા છીએ અને હવે આ ટોચ ઉપરથી તમે નજારો જુઓ. ધુમ્મસ છે મિત્રો અત્યારે એટલે જાજુ દેખાતું નથી. તમે જુઓ જો પેલી ગાડી આવે એ એકદમ રમકડા જેવી લાગે. તો આપણે હવે ઉપર દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી લઈએ. અમારે કેતનભાઈ તો ચડી ગયા ઉપર. જો સામે હાથ હલાવેલા. પણ હવે આ જો ચડવાનું ચાલુ કરી દઈએ. જય ગુગા. हाय प्रभु प्रभु. मेरा मुताबिक तो भेज दिया. जय बापा. આ જો મિત્રો આપણે ઉપર આવી ગયા. તમને દર્શન કરાવી લીધા. અમે પણ દર્શન કર્યા. જય ગુરુદેવ. જો મિત્રો આ મંદિર અને આપણે છેલ્લા પોઈન્ટ ઉપર છીએ અને આ જુઓ નીચેનો નજારો. लपसी दबरा है. મિત્રો ધુમ્મસ બહુ છે, ઝાકળ એટલે જાજુ દેખાતું નથી. પવન એકદમ ઠંડો આવે છે. આ બાજુ પણ જુઓ. આ જો નીચે પહાડો. गुरुनाथ गला ऐसे गुरुनाथ कंगला क्या है नाथंगली.
હા આપણો નાસ્તો મિત્રો નાસ્તો કરવા બેસી ગયા, પાણીની બોટલ. હવે નાસ્તો કરી અને પાછા નીચે મિક્સ ચવાણું નો ચવાણું. તો મિત્રો આપણે શેઠ ઉપર પહોંચી ગયા હતા અને આ જુઓ તમને નીચે મંદિર રહ્યું ત્યાંનો નજારો દેખાડ્યો. જુઓ મંદિર દેખાયેલું અને આ ઉપર ગુરુની જગ્યા અને આ જુઓ નીચેનું મંદિર અને સામે એક બીજું એક નાનું મંદિર દેખાતું હોય બીજા પહાડ ઉપર તમે જુઓ. આ જો ઝૂમ કર્યું દેખાય ધજા ફરકરી નાની અને આ ઉપર જે રહી ગુરુની જગ્યા મિત્રો. थोड़ा इधर पहाड़ नहीं दिख रहा है. આ ઉપરથી સંપૂર્ણ નજારો જોઈ લો. અને આપણે મિત્રો એકવાર નેક્સ્ટ ટાઈમ આવવાનું છે, એક પ્રોગ્રામ કરવાનો છે. આજે કરવાનો તો પણ આજે કોઈ મેળ પડ્યો નથી, પણ નેક્સ્ટ ટાઈમ ચોક્કસ તમને બતાવીશું તે પ્રોગ્રામ. અને અમે બધા એના જ મિત્રો હશું. હું કેતનભાઈ, ભરતભાઈ અને કમલેશભાઈ હશે, એ આજે આવ્યા નથી. તો નેક્સ્ટ ટાઈમ તમને તો મિત્રો આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. જય માતાજી.